જ્યારે આપણે બુદ્ધિ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે? શું સારા માર્ક્સ એટલે જ બુદ્ધિ? વેલ, આજે આપણે હોવર્ડ ગાર્ડનરના એક એવા સિદ્ધાંતની વાત કરવાના છીએ જેણે હોશિયાર હોવાની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ને? આપણા શિક્ષણ અને ઉછેરના મૂળમાં જ આ સવાલ છુપાયેલો છે. શું બુદ્ધિને માપવાનો કોઈ એક જ રસ્તો હોઈ શકે? ચાલો, આને જરા ઊંડાણથી સમજીએ. આપણે બધાએ જોયું જ છે, ખરું ને? અમુક બાળકો એવા હોય છે જેમના માટે ગણિતના દાખલા કે પછી તર્કના કોયડા ઉકેલવા એ તો જાણે ડાબા હાથનો ખેલ હોય. તો બીજી બાજુ એવા પણ બાળકો હોય છે જે સૂર અને તાલની દુનિયામાં એટલા મગ્ન થઈ જાય છે કે આપણને લાગે કે સંગીત જાણે એમના માટે જ બન્યું છે. અને હા, એવા બાળકોને પણ કેમ ભૂલાય જે રંગો અને આકારોથી પોતાની કલ્પનાને કાગળ પર ઉતારી દે છે. તો હવે મૂળ સવાલ એ જ છે, શું આ બધી અલગ અલગ પ્રતિભાઓને માપવા માટે કોઈ એક જ માપદંડ હોઈ શકે? અને બસ આ જ સવાલનો જવાબ આપણને મળે છે હોવર્ડ ગાર્ડનર પાસેથી. એમણે બુદ્ધિની જે જૂની વ્યાખ્યા હતી ને એને જ પડકારી અને એક એકદમ નવો વ્યાપક દૃષ્ટિકોણ આપ્યો. આજે આપણે એને ઓળખીએ છીએ બહુવેધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે. તો ચાલો હવે આ સિદ્ધાંતને જરા ડિટેલમાં સમજીએ. આખરે આ છે શું અને શા માટે એ શિક્ષણ જગત માટે આટલું બધું મહત્વનું છે? એકદમ સરળ ભાષામાં કહું ને તો આ સિદ્ધાંત કહે છે કે બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી. એ તો ઘણી બધી અલગ અલગ ક્ષમતાઓનો સમૂહ છે અને દરેક વ્યક્તિમાં આ ક્ષમતાઓનું એક યુનિક કોમ્બિનેશન હોય છે. એટલે જ તો દરેકની શીખવાની અને સમજવાની રીત પણ અલગ અલગ હોય છે. તો સવાલ એ છે કે ગાર્ડનરે કઈ કઈ બુદ્ધિઓ વિશે વાત કરી? વેલ, એમણે મુખ્યત્વે 8 પ્રકારની બુદ્ધિઓ ઓળખી બતાવી અને આ 8 મળીને માનવ પ્રતિભાની એક સુંદર તસવીર બનાવે છે. ચાલો હવે આ સ્લાઇડ પર એક નજર કરીએ. પહેલી છે ભાષાકીય બુદ્ધિ, એટલે કે શબ્દો પર જેની પકડ હોય, જેમ કે લેખકો કે કવિઓ. પછી આવે છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ, જે વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓમાં જોવા મળે છે. સંગીત વિષયક બુદ્ધિ, નામ પરથી જ ખબર પડે, ગાયકો અને સંગીતકારોમાં હોય. પછી છે શારીરિક ગતિશીલ બુદ્ધિ, જે ખેલાડીઓ અને ડાન્સર્સમાં હોય છે. અવકાશી બુદ્ધિ, એટલે કે ચિત્રકારો કે આર્કિટેક્ટની જેમ વિઝ્યુઅલી વિચારવાની ક્ષમતા. આંતરવૈયક્તિક બુદ્ધિનો મતલબ છે બીજા લોકોને સમજવાની કળા, જે સારા લીડર્સમાં હોય છે. આંતઃવૈયક્તિક બુદ્ધિ એટલે પોતાની જાતને ઊંડાણપૂર્વક સમજવી. અને છેલ્લે પ્રકૃતિવાદી બુદ્ધિ, જે પર્યાવરણ અને પ્રકૃતિને સારી રીતે સમજી શકે. ઠીક છે, આ બધી થિયરી તો સમજી લીધી, પણ આનું પ્રેક્ટિકલ શું? ખાસ કરીને શિક્ષકો માટે આ કેમ કામનું છે? વેલ, આ સિદ્ધાંત ખાલી પુસ્તકો માટે નથી. એની સાચી અસર તો ક્લાસરૂમમાં દેખાય છે, જ્યાં એ શિક્ષણની આખી રીત જ બદલી શકે છે. જ્યારે કોઈ શિક્ષક આ સિદ્ધાંતને અપનાવે ને ત્યારે પહેલી વસ્તુ તો એ સ્વીકારે છે કે ક્લાસનો દરેક વિદ્યાર્થી અલગ છે અને અલગ રીતે શીખે છે. આ સમજ આવવાથી જ ભણાવવાની રીતમાં પ્રવૃત્તિઓ ઉમેરાય છે અને ક્લાસરૂમનું વાતાવરણ એકદમ જીવંત અને રસપ્રદ બની જાય છે. એટલે કે શિક્ષણ બાળકેન્દ્રિત બને છે, જેમાં દરેક બાળકની પ્રતિભાને મહત્વ મળે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ વિચાર કંઈ નવો કે વિદેશી જ નથી. આપણી પોતાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પણ આ જ સિદ્ધાંતના પાયા પર બનેલી છે. એ આ જ વિચારોને આગળ વધારે છે. જ્યારે આપણે NEP 2020ના મુખ્ય મુદ્દાઓ જોઈએ, જેમ કે સર્વાંગી વિકાસ, અનુભવથી શીખવું અને કૌશલ્ય આધારિત શિક્ષણ, ત્યારે સ્પષ્ટ દેખાય છે કે આ બધું ગાર્ડનરના સિદ્ધાંત સાથે સીધું જોડાયેલું છે. પોલિસીનો હેતુ જે છે કે બાળકોને માત્ર ગોખણિયું જ્ઞાન નહીં, પણ તેમની બધી જ ક્ષમતાઓ વિકસવાની તક મળે. અને યાદ રાખજો, આ કોઈ ખાલી સૂચન કે ભલામણ નથી. આ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક ઓફિશિયલ પોલિસી છે, જે બતાવે છે કે આ વિચારને રાષ્ટ્રીય સ્તરે કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. સારું, હવે એવા લોકો માટે ખાસ વાત જેઓ ટેટ કે ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. આ ભાગ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ચાલો પરીક્ષામાં પૂછાઈ શકે એવા કેટલાક મુખ્ય મુદ્દાઓ ફટાફટ જોઈ લઈએ. તો પરીક્ષામાં સૌથી પહેલા અને સૌથી કોમન સવાલ જે પૂછાય છે એ છે, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? અને જવાબ એકદમ સીધો છે, હોવર્ડ ગાર્ડનર. આ નામ બરાબર યાદ રાખી લેજો.
હવે બીજો એક મહત્વનો સવાલ, આ સિદ્ધાંતનો મુખ્ય સંદેશ શું છે? મતલબ આખા સિદ્ધાંતને જો એક જ લાઇનમાં કહેવો હોય તો શું કહી શકાય? જવાબ છે, દરેક બાળકમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય છે. બસ આટલું જ. આ સિદ્ધાંત એમ નથી કહેતો કે કોણ હોશિયાર છે અને કોણ નથી. એ કહે છે કે દરેક જણ અલગ રીતે હોશિયાર છે. આ જ એનો પાયો છે. અને છેલ્લે, આ એક ખૂબ જ સુંદર વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. એક શિક્ષક માટે સૌથી અગત્યની વાત એ છે કે સમજે કે દરેક બાળકમાં કોઈને કોઈ ખાસ બુદ્ધિ છુપાયેલી છે. અને શિક્ષકનું કામ એ બુદ્ધિને ઓળખીને વિદ્યાર્થીને આગળ વધવામાં મદદ કરવાનું છે. કારણ કે સાચું શિક્ષણ એ જ છે જે દરેક બાળકની પોતાની આગવી ઓળખનું સન્માન કરે. આના પર શાંતિથી વિચારવા જેવું છે, ખરું ને?